આજરોજ ઝાલોદ તાલુકાના મેરાખેડી ગામ પાસે વસતી પ્રાથમિક શાળામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આજરોજ કોંગ્રેસ સમિતિ દ્વારા ભ્રષ્ટાચાર ભાજપની સરકાર સામે કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું હતું। તેના ભાગરૂપે ઝાલોદની વસતી પ્રાથમિક શાળામાં જ્યારે જર્જરિત પ્રાથમિક શાળાની દિવાલોમાં તેલના ડબ્બાઓ મૂકી બીમ ભરવામાં આવતા આ મામલે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે। दाहोद तालुका ब्यूरो चीफ भरतभाई प्रजापति साथे स्वतंत्री दिनेशभाई परमार द्यू मिरर न्यूज दाहोद। अब की बार मोदी सरकारना नारा साथे आवेली आ भारतीय जनता पार्टीनी सरकारमा डबल एंजिननी सरकारनी वातो करे छे, ज्यारे दाहोद जिल्लो ए धीरे धीरे हवे भ्रष्टाचारनुं हब बनतुं जई रह्युं छे। जे रीते पहेला नकली कचेरीओ पकड़ाई, पछी नकली एनए આવ્યું, ત્યારબાદ આ શાળાના બાંધકામ બાબતમાં બી નકલી આવ્યું। સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈ જગ્યાએ કમળની કટકી થતી હોય તો એ દાહોદ જિલ્લો છે। દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે। આ જે સ્કૂલ બનાવનાર કોન્ટ્રાક્ટર એ કોન્ટ્રાક્ટરે પાછલા સમયમાં ઘણી બધી સ્કૂલો બનાવી છે, એટલે સંપૂર્ણપણે આ દિન સુધી કરેલી તમામ શાળાઓનું ઇન્સ્પેક્શન કરવામાં આવે અને આ કોન્ટ્રાક્ટર અને સબ કોન્ટ્રાક્ટરની વિરુદ્ધ એમને બ્લેકલિસ્ટ બી કરવામાં આવે અને તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ થવી જોઈએ, કારણ કે આ બાળકોના ભવિષ્યનો સવાલ છે। જો આ બિલકુલ તકલાદી બનાવેલી શાળાઓની અંદર બાળકો ભણશે અને વર્ષ બે વર્ષની અંદર જો આ તૂટી જશે તો એના મોતના જવાબદાર કોણ હશે? એટલે અમે આપના માધ્યમથી શિક્ષણ મંત્રી માનનીય કુબેરભાઈ ડિંડોર સાહેબને બી કહેવા માંગીએ છીએ કે જો તમે પ્રભારી મંત્રી છો અને તમારા શાસનકાળમાં જ જો આવું થતું હોય, વાડ જ જો ચીબડા ગળતી હોય તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ। જય સંગાડા। દ્યુ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે। એટલે આ દ્યુ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો। જય જય ગરવી ગુજરાત। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દ્યુ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દ્યુ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।